આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત, હું છું આપની સાથે રૂચા પંડ્યા। વાત કરીએ વિગતવાર સમાચારોની તો મોડાસા ખાતે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સુવિધાનું વન સ્ટોપ સેન્ટર અંતર્ગત ખાસ સિટી સેન્ટર અને સિટી સિવિક સેન્ટરની શરૂઆત કરાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નગરપાલિકાના જૂના બિલ્ડિંગ ખાતે સિવિક સેન્ટર શરૂ કરાયું છે। મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે રિબિન કાપીને લોકાર્પણ કરાયું હતું। શહેરીજનોને મિલકત વેરો, વ્યવસાય વેરો, ડુપ્લિકેટ જન્મ મરણના દાખલા, ગુમાસ્ત ધારાના ખાસ નોંધણી ઉપરાંત આરટીઆઈ સ્વીકૃતિ સહિતની તમામ સુવિધાઓનો લાભ અહીં મળશે। સિવિક સેન્ટરના લોકાર્પણ પ્રસંગે મંત્રી ભીખુસિંહ પરમાર, નગરપાલિકાના પ્રમુખ, કોર્પોરેટરો, પાલિકાના ચીફ ઓફિસર, સ્ટાફ સહિત નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે 34 જેટલી નગરપાલિકાઓનું સિટી સિવિક સેન્ટરનું એ લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં મોડાસા ખાતે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ સિટી સિવિક સેન્ટરથી નગરની જનતાને વિવિધ પ્રકારની જે કામગીરી છે નગરને લગતી એ તમામ કામગીરી અહીંથી થશે અને સરળતાથી થશે। એટલે એક નવો અભિગમ રાજ્ય સરકારે અપનાવ્યો છે। આના પહેલાં પણ રાજ્ય સરકાર દ્વારા 32 જેટલી નગરપાલિકાઓને પણ આ સુવિધા પૂરી પાડવામાં આવેલી છે। એટલે બાકીની નગરપાલિકાઓનો પણ એ કાર્યવાહી કરવામાં આવી રહી છે। એટલે નજીકના સમયમાં ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં આ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર છે। અહીંયા પધારેલ મારા સાથી કાઉન્સિલર શ્રી